હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે જોઈએ. તો વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો બધાને ખબર હશે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ કોને કહેવાય. કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ સર્વર પરથી તમારી ઇન્ફોર્મેશન ગેટ કરો છો કે કોઈ બી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો, તો એ જે સર્વર જે છે એને શું કહેવાય છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. કે સર્વર પરથી તમે કોઈ બી એપ્લિકેશન્સને ડાઉનલોડ કરો છો, એની અંદર કંઈ બી ચેન્જીસ કરો છો અને તમે એને એક્સેસ કરો છો, અથવા તો તમે તમારી ઇન્ફોર્મેશન એ જે સર્વર પર સ્ટોર કરો છો, તો એને કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોવાઇડ્સ અ મીન્સ બાય વિચ વી કેન એક્સેસ ધ એપ્લિકેશન્સ એઝ યુટિલિટીઝ ઓવર ધ ઇન્ટરનેટ. એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે જે બી એપ્લિકેશન્સને એક્સેસ કરીએ છીએ તો એને કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઇટ અલાઉઝ યુઝ ટુ ક્રિએટ, કન્ફિગર એન્ડ કસ્ટમાઇઝ એપ્લિકેશન ઓનલાઈન. એટલે કે તમે ઓનલાઈન કોઈ બી એપ્લિકેશન્સને યુઝ કરો છો, તે ઓનલાઈન બી કન્ફિગર કરો છો કે કંઈ બી ક્રિએટ કરો છો એપ્લિકેશન, કે એમાં તમે કંઈ કસ્ટમાઇઝ કરો છો એપ્લિકેશનને ઓનલાઈન ઇન્ટરનેટ થ્રુ. The terms cloud refers to a network or the internet. એટલે ક્લાઉડનો મિનિંગ જ એમ થાય છે કે ઇન્ટરનેટ અથવા તો નેટવર્ક. It is a technology that uses remote servers on the internet to store, manage and access data online rather than local drives. The data can be anything such as a file, images, documents, audio, video and more. એટલે કે તમે રિમોટલી સર્વર હોય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ મીન્સ કે એક સર્વર હોય છે, રિમોટલી સર્વર, એટલે કે કોઈ પણ યુઝર એ સર્વરને એક્સેસ કરી શકે છે, એના ડેટાનો યુઝ કરી શકે છે, સર્વર પરથી કોઈ બી ઇન્ફોર્મેશન ગેટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ છે, તો ગૂગલ પર કોઈ પણ યુઝર સર્ચ કરી શકે છે. તો ગૂગલનું જે સર્વર છે એ શું થયું? પબ્લિક ક્લાઉડ કમ્પ્યુટિંગ. એટલે કે ક્લાઉડ પરથી આપણે ઇન્ફોર્મેશન્સ ગેટ કરીએ છીએ. તો એ જે ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ છે, તો ડ્રાઈવની અંદર તમે તમારા ઇન્ફોર્મેશન્સને સ્ટોર પણ કરી શકો છો, કાંઈ બી ચેન્જીસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇમેજીસ, ડોક્યુમેન્ટ, ઓડિયો, વિડીયો એન્ડ મોર. એટલે કે કોઈ બી ફાઇલ્સને તમે તમારી લોકલ ડ્રાઈવમાં તમે શેર કરી શકો છો, અપડેટ કરી શકો છો. વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો ધ ટર્મ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ક્લાઉડ રિફર્સ ટુ અ નેટવર્ક ઓર ઇન્ટરનેટ. એટલે કે ક્લાઉડનો મિનિંગ છે નેટવર્ક ઓર ઇન્ટરનેટ થાય છે. એટલે કે ઇન્ટરનેટની મદદથી આપણે કોઈ બી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીએ છીએ, સર્વર પર અપલોડ કરીએ છીએ આપણી વેબસાઇટને, પછી આપણા પોતાના જે ડેટા જે છે એ આપણે સર્વર પર અપલોડ કરીએ છીએ, અથવા તો સ્ટોરેજ ડ્રાઈવ જે છે એ એઝ અ સ્ટોરેજ છે. તો એ આપણા જે પર્સનલ પીસીના જે ડેટા જે છે એને આપણે એઝ અ સર્વર પર સ્ટોર કરીએ છીએ. ઇન અધર વર્ડ વી કેન સે ધ ક્લાઉડ ઇઝ સમથિંગ વિચ ઇઝ પ્રેઝન્ટ એટ અ રિમોટ લોકેશન. એટલે કે જે ક્લાઉડ મીન્સ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ મીન્સ કે રિમોટલી એક સર્વર હોય છે. રિમોટલી સર્વર એટલે કે કોઈ પણ લોકેશનમાં તમે જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે ત્યાંથી એ સર્વરનો એક્સેસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે તમારી સિટીમાં તમે એઝ અ ગૂગલનો યુઝ કરો છો, ગૂગલની અંદર તમે કોઈ બી સર્ચ કરો છો, અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ જાઓ તો બી તમે ગૂગલનો યુઝ કરી શકો છો. અને તમે તો એ જે સર્વર જે છે ગૂગલનું, એ શું છે કે રિમોટલી છે, કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાંથી તમે એ જે સર્વરનો એક્સેસ કરી શકો છો. ક્લાઉડ કેન પ્રોવાઇડ સર્વિસ ઓવર અ નેટવર્ક, ઓન અ પબ્લિક નેટવર્ક ઓર ઓન અ પ્રાઇવેટ નેટવર્ક. એટલે કે ક્લાઉડ આપણને મલ્ટિપલ ટાઈપ્સની સર્વિસ પ્રોવાઈડ કરતું હોય છે. તેમાં એઝ અ પબ્લિક નેટવર્ક્સ પણ હોઈ શકે અને એઝ અ પ્રાઇવેટ નેટવર્ક્સ પણ હોઈ શકે. એપ્લિકેશન સચ એઝ ઈમેલ, વેબ કોન્ફરન્સિંગ ઓલ રન ઇન ક્લાઉડ. એટલે કે આપણે જે ઈમેલ જે છે, જેમ કે આપણે ઇન્ટરનેટની મદદથી આપણે કોઈ બી એપ્લિકેશન્સનો યુઝ કરીએ છીએ, એ જે શું છું? એઝ અ ક્લાઉડ જ છું. વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો ક્લાઉડ કમ્પ્યુટિંગ રિફર ટુ અ મેનિપ્યુલેટિંગ, કન્ફિગરિંગ એન્ડ એક્સેસિંગ ધ એપ્લિકેશન્સ ઓનલાઈન. ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે કે તમે કંઈ બી મેનિપ્યુલેટ કરી શકો છો, કંઈ બી ચેન્જ કરી શકો છો એપ્લિકેશન્સની અંદર, કંઈ બી કન્ફિગર કરો છો અથવા તો એને એક્સેસ કરો છો ઇન્ટરનેટની મદદથી. તમે જે બી જે બી એપ્લિકેશન્સને યુઝ કરો છો એની અંદર કંઈ બી ચેન્જીસ કરો છો, એને એક્સેસ કરો છો,
તેને કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઇટ ઓફર ઓનલાઈન ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એપ્લિકેશન. એટલે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આપણને એઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેટા સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. ડેટા સ્ટોરેજ મીન્સ કે તમે તમારા જે ડેટા જે છે એને એઝ અ સર્વર પર ઓનલાઈન તમે સ્ટોર કરી શકો છો. કે તમારું પીસી ફોર એક્ઝામ્પલ તમે તમારા જે પીસીમાં ડેટા સ્ટોર કરો છો એ ડેટાને તમે એઝ અ સર્વર પર એટલે કે ઓનલાઈન પર સ્ટોર કરી શકો છો. તો ઓનલાઈન જે ડેટા સ્ટોર કરો છો એ શું થયું, એ તમારું ક્લાઉડ કમ્પ્યુટિંગ થયું. કે તમે કોઈ પણ જગ્યાએ તમે એને એક્સેસ કરી શકો છો. તમારા પીસીની અંદર જો ડેટા હશે તો તમારે કમ્પલસરી પીસીનો યુઝ કરવો જ પડશે. તો એના માટે આ છે ડેટા સ્ટોરેજ. પછી આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એપ્લિકેશન. એટલે કે તમને એઝ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એ પ્રોવાઈડ કરે છે અને એઝ અ એપ્લિકેશન્સ પણ પ્રોવાઈડ કરે છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપ્લિકેશન્સ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે ડિટેલમાં. Cloud computing is both a combination of software and hardware based computing resource delivered as a network service. એટલે ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે એઝ અ કોમ્બિનેશન ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર બેઝડ કમ્પ્યુટિંગ રિસોર્સ છે. એટલે કે આપણને ક્લાઉડ કમ્પ્યુટિંગ સોફ્ટવેર પણ પ્રોવાઈડ કરે છે અને એઝ અ હાર્ડવેર પણ પ્રોવાઈડ કરે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ મીન્સ કે એઝ અ સોફ્ટવેર એટલે કે કોઈ બી એપ્લિકેશન્સ આપણે ડાઉનલોડ કરીએ છીએ એઝ અ સોફ્ટવેર પણ થયું. હાર્ડવેર એટલે કે આપણે કોઈ બી ડેસ્કટોપનો યુઝ કરવો છે એઝ અ સર્વરનો યુઝ કરીને રિમોટલી ઇન્ટરનેટનો યુઝ કરીને આપણે કોઈ બી ડેસ્કટોપનો યુઝ કરવો છે, કોઈ બી હાર્ડવેર રિસોર્સિસનો યુઝ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. What is the cloud computing? So there are the following operations that we can do using a cloud computing. તો deploying a new application and સર્વિસીસ એટલે કે ક્લાઉડ કમ્પ્યુટિંગની મદદથી ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરીને આપણે આપણી એપ્લિકેશન્સને ડિપ્લોય કરી શકીએ છીએ, પ્લે સ્ટોર પર અપલોડ કરી શકીએ છીએ. આપણે સ્ટોરેજ, બેકઅપ એન્ડ રિકવરી ઓફ ડેટા. તમારા પીસીની અંદર જો તમે ડેટા સ્ટોર કર્યા હશે તો એ તમારું પીસી જો હેંગ થઈ જશે તો તમારા ડેટા પણ જશે, મીન્સ કે ડિલીટ થઈ જશે. પરંતુ જો તમે એઝ અ ક્લાઉડ પર તમે તમારા સર્વર પર ડેટા સ્ટોર કર્યા છે તો એ બેકઅપ રહેશે તમારું અને ફરીથી તમે તમારા ડેટાને તમે એક્સેસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ છે તો ડ્રાઈવ પર તમે તમારા ફાઇલ્સને તમે સ્ટોર કરી હશે, ડેટાને સ્ટોર કર્યા છે તો તમારા લેપટોપમાં નહીં હોય અથવા તો પીસીમાં નહીં હોય તો બી તમે ગમે ત્યાંથી તમે તમારા ડ્રાઈવની અંદર જે ડેટા છે એક્સેસ કરી શકો છો. તો આ બધી ફેસિલિટીઝ આપણને ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોવાઈડ કરે છે. હોસ્ટિંગ, બ્લોગ્સ એન્ડ વેબસાઇટ. તમે વેબસાઇટને પણ હોસ્ટ કરી શકો છો ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરીને. વાય ક્લાઉડ કમ્પ્યુટિંગ? Small as well as a large IT companies follow the traditional method to provide the IT infrastructure. That means for any IT company, we need a server room. That is the basic need of IT companies. એટલે કે કોઈ બી નાની કંપની હોય કે બહુ મોટી કંપની હોય, દરેક કંપનીને પોતાનું મીન્સ કે સર્વર હોય જ છે, સર્વરની જરૂર હોય જ છે. દરેકને પોતાના જે ડેટા જે હોય છે એને એઝ અ સર્વર પર સ્ટોર કરવાના જ હોય છે. ઇન ધેટ સર્વર રૂમ એટલે કે જે સર્વર હોય છે, જે દરેક કંપનીમાં જે સર્વર હોય છે એ સર્વર ધેર શુડ બી અ ડેટાબેઝ સર્વર. એ સર્વર શું હોય છે? ડેટાબેઝ સર્વર હોય છે. મેલ સર્વર, નેટવર્કિંગ, ફાયરવોલ્સ, રાઉટર, મોડેમ, સ્વિચીસ, QPS, query per second means how much queries or load will be handled by the server. Configurable system, high net speed and the maintenance engineer. એટલે કે જે કંપનીની અંદર જે બી સર્વર હોય છે એ સર્વરનો યુઝ તમે મેલ સર્વર હોઈ શકે અથવા તો નેટવર્કિંગ હોઈ શકે, ફાયરવોલ્સ હોઈ શકે, રાઉટર્સ હોઈ શકે, મોડમ હોઈ શકે કે કોઈ સ્વિચીસ હોઈ શકે. એટલે એ સર્વર વન ટાઈપ ઓફ સર્વર જ છે. એ સર્વરની મદદથી તમે તમારું જે વેબસાઇટ જે છે એ અપલોડ કરી શકો છો તમારા સર્વરની અંદર. એની અંદરથી તમે એ બી ચેક કરી શકો છો કે તમારી જે વેબસાઇટ જે છે એ એઝ અ રન થતાં કે લોડ થતાં કેટલી વાર લાગે છે. ક્વિક હાઈ સ્પીડ હોઈ શકે છે. તમારું પોતાનું સર્વર હોય તો એની સ્પીડ પણ હાઈ હોઈ શકે છે. એન્ડ મેન્ટેનન્સ એન્જિનિયર એટલે એને મેનેજ કોણ કરે છે? એઝ અ એન્જિનિયર કરે છે. કે ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરો તો આપણે એઝ અ કન્ફિગર બી કરવું પડે ને, ઇન્સ્ટોલ કરવું પડે એને, સર્વરને કોઈ બી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડે છે તો એને મેનેજ પણ કોઈ એન્જિનિયર કરતું હોય છે. To establish such as infrastructure, we need to spend lots of money.
To overcome all of the problems and reduce the IT infrastructure cost, cloud computing comes into the existence. એટલે કે આપણે જો ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ કરીએ તો આપણી લોટ્સ ઓફ મની બચી જાય છે, ખર્ચો ઓછો થાય છે. અને જો આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ ન કરીએ તો આપણી ઘણો બધો ખર્ચ વધી જાય છે, કોસ્ટ વધી જાય છે. તો એટલા માટે જોઈએ આપણે કે કેમ બિફોર ક્લાઉડ કમ્પ્યુટિંગ. જો ક્લાઉડ કમ્પ્યુટિંગ નથી તો આપણે આપણા ડેટા ક્યાં આપણા પીસીમાં સ્ટોર કરતા હતા, અને જો પીસી ખરાબ થઈ જાય તો ડેટા બી ખરાબ થઈ જાય. અથવા તો આપણે હાર્ડ પેપરમાં આ બધા ડેટાને સ્ટોર કરતા હતા, મીન્સ કે રિટર્નમાં લખતા હતા. તો 5 વર્ષ 10 વર્ષ પછી આપણા ડેટાને આપણે સાચવી પણ ન શકીએ. બધી હાર્ડ ફાઇલ્સ હોય છે, હાર્ડ કોપી હોય છે, એને આપણે સાચવી પણ નથી શકતા. પણ જો એઝ સર્વર પર હોય ડેટાને તો આપણે ઇઝીલી મીન્સ કે બેકઅપ લઈ શકીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્ક હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈ બી મલ્ટિપલ પીસી જે છે, મલ્ટિપલ યુઝર્સ હોય છે કોઈ સર્વર પર. આફ્ટર ક્લાઉડ કમ્પ્યુટિંગમાં શું હોય છે કે કોઈ એક સર્વર હોય છે, સર્વર પર બધા ડેટાને એઝ સ્ટોર કરતા હોય છે અને ગમે ત્યારે એ ડેટાનું બેકઅપ લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કોઈ પીસી બી કરપ્ટ થઈ જાય છે તો એ પીસીના કરપ્ટ થવાથી એ ડેટા તો રહે જ છે, સર્વર પર હોય છે એના ડેટા. જો સર્વર કરપ્ટ થઈ જાય છે તો જ ડેટા એ ડિલીટ થાય છે, અધરવાઇઝ નથી થતા. તો આફ્ટર ક્લાઉડ કમ્પ્યુટિંગથી ઘણો બધો ફાયદો થાય છે. કંપનીને, ઇન્સ્ટિટ્યૂટને, ઓર્ગેનાઇઝેશન્સને ઘણો બધો ટાઈમ બચી જાય છે. તો જોઈએ ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર. As we know, cloud computing technology is used by both small and large organizations to store information in the cloud and access it from anywhere at any time using the internet connection. હવે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે જોયું આપણે કે ક્લાઉડ કમ્પ્યુટિંગનો યુઝ મલ્ટિપલ કંપનીમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં આપણે કરીએ છીએ. એની અંદર શું હોય છે કે એક રિમોટલી સર્વર હોય છે, એ સર્વર પર આપણા ડેટા સ્ટોર હોય છે અને એ ડેટાને આપણે ગમે ત્યાં એનીવેર કોઈ પણ જગ્યાએ એને એક્સેસ કરી શકીએ છીએ. A cloud computing architecture is a combination of service-oriented architecture and event-driven architecture. The cloud computing architecture divided into a following two parts. એટલે કે ક્લાઉડ કમ્પ્યુટિંગનું જે આર્કિટેક્ચર છે એ 2 પાર્ટ્સમાં છે, એક તો ફ્રન્ટ એન્ડ છે અને એક તો બેક એન્ડ છે. તો જોઈએ ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચરમાં 2 પાર્ટ્સમાં વહેંચેલું છે. એક તો ફ્રન્ટ એન્ડ. ફ્રન્ટ એન્ડમાં શું હોય છે ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને બેક એન્ડ આમાં થ્રુ ઇન્ટરનેટ. કમ્પલસરી ઇન્ટરનેટનો યુઝ કરવો જ પડે છે. વિધાઉટ ઇન્ટરનેટ ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ નોટ વર્કિંગ. ઇન્ટરનેટનો યુઝ કર્યા વગર આપણે ગૂગલને પણ ઓપન નથી કરી શકતા, કે ગૂગલ ડ્રાઈવને પણ આપણે જીમેલ ડ્રાઈવને પણ આપણે ઓપન નથી કરી શકતા. કોઈ બી એપ્લિકેશન્સને આપણે યુઝ કરવું હોય તો એઝ અ ઇન્ટરનેટનો યુઝ કરવો જ પડે છે. તો ફ્રન્ટ એન્ડ એટલે કે આપણું બ્રાઉઝર, આપણું પીસી, આપણું લેપટોપ, મોબાઈલ. અને બેક એન્ડ એટલે કે આપણી બ્રાઉઝરની અંદર જે બી આપણે ફોર એક્ઝામ્પલ લખીએ છીએ કે google.com અથવા gmail.com, તે જે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર છે, સર્વિસ પ્રોવાઈડર હોય છે કે કયા ટાઈપ્સના યુઝરને કઈ સર્વિસ પ્રોવાઈડ કરવી, કયા ટાઈપના યુઝર્સને કઈ સર્વિસ પ્રોવાઈડ કરવી, એનું કામ કોણ કરે છે? બેક એન્ડ એટલે કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર. તો જોઈએ આપણે હવે બેકએન્ડની અંદર શું હોય છે, આ જે વર્કિંગ હોય છે એ કોણ કરે છે? ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર. એક સર્વિસ પ્રોવાઈડર હોય છે, એ શું કરે છે? અલગ અલગ યુઝરને અલગ અલગ ટાઈપ્સની ઇન્ફોર્મેશન શેર કરતો હોય છે કે કયા ટાઈપ્સના યુઝરને કઈ ઇન્ફોર્મેશન શેર કરવી છે. એ ડિસાઇડ કરવાનું કામ કોણ કરશે? ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર. એટલે કે આ બેકએન્ડ જે છે એ વર્ક કરે છે. તો જોઈએ આપણે ફ્રન્ટ એન્ડ. ધ ફ્રન્ટ એન્ડ ઇઝ યુઝડ બાય ધ ક્લાયન્ટ. એટલે કે ફ્રન્ટ એન્ડ એટલે કે શું? ફ્રન્ટ એન્ડ ઇઝ યુઝડ બાય ધ ક્લાયન્ટ. એટલે કે ફ્રન્ટ એન્ડ એટલે ક્લાયન્ટ દ્વારા આપણે એટલે કે ઇટ કન્ટેન્સ ક્લાયન્ટ સાઇડ interface and application that are required to access the cloud computing platform. એટલે કે ક્લાયન્ટ સાઇડ આપણને જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, ફોર એક્ઝામ્પલ બ્રાઉઝર છે, ક્રોમ જે છે, એ આપણને શું છે? ક્લાયન્ટ સાઇડ ઇન્ટરફેસ થયું. એ ક્લાયન્ટ સાઇડ ઇન્ટરફેસ એટલે કે ડિઝાઇન થયું કે એની મદદથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશનને એક્સેસ કરીએ છીએ ઇન્ટરનેટની મદદથી. The front end includes the web servers, including the Chrome, Firefox, Internet Explorer, etc., clients, tablet,
ટેબ્લેટ્સ એન્ડ મોબાઈલ ડિવાઇસ. એટલે કે આપણે આપણા પીસીની અંદર આપણે જે ક્રોમ કે ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરની મદદથી આપણે જે બી સર્ચ કરીએ છીએ મોબાઈલ ડિવાઇસ દ્વારા અથવા તો ટેબ્લેટ ડિવાઇસ દ્વારા, તે જે આપણને એ લેઆઉટ જે છે, ડિઝાઇન જે છે, એને શું કહેવામાં આવે છે? ક્લાયન્ટ. ફ્રન્ટ એન્ડ કહેવામાં આવે છે. અને ત્યાર પછી હશે બેકએન્ડ. બેકએન્ડ એટલે કે ધ બેકએન્ડ ઇઝ યુઝડ બાય ધ સર્વિસ પ્રોવાઇડર. ફ્રન્ટ એન્ડ છે યુઝડ બાય ક્લાયન્ટ આવે કે જે તમે પોતે જુઓ કે તમારે કઈ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટની મદદથી જોઈએ છે. તમારે જે બી ઇન્ફોર્મેશન જોઈએ છે એ પ્રોસેસ કરવાનું કામ કોનું છે? સર્વિસ પ્રોવાઇડરનું. એ બેકએન્ડમાં આવશે, એ પ્રોસેસ કરશે તમારે ડેટાને. ઇટ મેનેજ ટુ ઓલ રિસોર્સિસ ધેટ આર રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ. It includes a hug amount of data storage, security mechanism, virtual machines and servers etc. એટલે કે બેકએન્ડનું કામ શું છે? બેકએન્ડમાં શું હોય છે કે સર્વિસ પ્રોવાઇડર હોય છે. એ સર્વિસ પ્રોવાઇડર શું બધું મેનેજ કરતું હોય છે, બધા રિસોર્સિસને, બધા એપ્લિકેશન્સને, બધી સિક્યુરિટીને, વર્ચ્યુઅલ મશીન્સને, બધા સર્વર્સને બધું મેનેજ કરતું હોય છે. તે છે બેકએન્ડ. બેકએન્ડમાં શું હોય છે? સર્વિસ પ્રોવાઇડર. તો સર્વિસ પ્રોવાઇડર શું કરે છે? સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ સર્વિસ પ્રોવાઇડરનું હોય છે. તો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે બી સર્વિસ પ્રોવાઈડ કરે છે એને શું કહેવામાં આવે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ત્યાર પછી આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગના ઘણા બધા ટાઈપ્સ છે. એક તો પબ્લિક ક્લાઉડ કમ્પ્યુટિંગ, પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ એન્ડ કોમ્યુનિટી ક્લાઉડ. તો આપણે જોઈએ વન બાય વન ડિટેલમાં. એક તો છે પબ્લિક ક્લાઉડ. A public cloud is open to all to store and access information via the internet using the pay per usage method. એટલે કે ઓપન ટુ ઓલ સ્ટોર એક્સેસ એટલે કે પબ્લિક ક્લાઉડ. એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે પબ્લિકલી આપણે આ ક્લાઉડને યુઝ કરી શકીએ છીએ, કે કોઈ પણ યુઝર આનો યુઝ કરી શકે છે પબ્લિક ક્લાઉડનો. પે પર યુઝેજ એટલે કે તમે તમારે ઇન્ટરનેટની મદદથી જ આનો યુઝ કરવાનો છે. એટલે કે જે પ્રમાણે તમે એનું પે કર્યું હશે એ પ્રમાણે તમને એ ફેસિલિટી પ્રોવાઈડ કરશે સર્વિસ પ્રોવાઈડર. In public cloud computing, resources are managed and operated by the cloud service provider. એટલે કે પબ્લિક ક્લાઉડ શું કરશે? તમને એઝ એ ક્લાઉડ રિસોર્સિસ એન્ડ મેનેજડ એન્ડ ઓપરેટેડ એટલે કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર જે છે એ તમને તમારા રિસોર્સિસને મેનેજ કરશે અને તમને તમારી સર્વિસ પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ એમેઝોન ઇલાસ્ટિક કમ્પ્યુટર ક્લાઉડ છે, IBM સ્માર્ટ ક્લાઉડ એન્ટરપ્રાઇઝ છે, માઇક્રોસોફ્ટ છે, ગૂગલ એપ છે, એન્જિન વિન્ડોઝ, અઝુરે છે, અઝુરા પ્લેટફોર્મ છે. એટલે કે આ બધા જે સર્વર્સ છે એ એઝ પબ્લિકલી આપણે એક્સેસ કરી શકીએ છીએ. જેમ કે ગૂગલ એપ એન્જિન છે કે આપણી ગૂગલ ડ્રાઈવ છે એ પબ્લિકલી એ બધા જ એનો એક્સેસ કરી શકે છે યુઝિંગ ઇન્ટરનેટ એન્ડ પે પર યુઝેજ. એટલે કે જે પ્રમાણે તમે એનું પે કર્યું હશે મંથલી, યરલી કે એ પ્રમાણે તમે જેમ પે કર્યું હશે એ પ્રમાણે એ તમને એઝ સર્વિસ પ્રોવાઈડ કરશે પબ્લિક ક્લાઉડ. ફોર એક્ઝામ્પલ ગૂગલ છે, VMware છે, એમેઝોન છે, IBM છે. આ બધા એક્ઝામ્પલ છે પબ્લિક ક્લાઉડના. કે ગૂગલ જે છે તો ગૂગલ પરથી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન સર્ચ કરી શકીએ છીએ, કોઈ બી ઇન્ફોર્મેશન ગેટ કરી શકીએ છીએ, વેબસાઇટ જોઈ શકીએ છીએ. તે શું થયું? એઝ અ પબ્લિક ક્લાઉડ. એઝ યુઝિંગ ઇન્ટરનેટની મદદથી આપણે આ બધી એપ્લિકેશન્સનો યુઝ બધા સર્વર્સનો યુઝ કરી શકીએ છીએ. IBM છે, એમેઝોન છે, VMware છે, ગૂગલ છે. The advantages of public cloud. The public cloud is owned at a lower cost than the private and hybrid cloud. એટલે કે પબ્લિક ક્લાઉડનો જે કોસ્ટ જે છે ઓછો હોય છે પ્રાઇવેટ એન્ડ હાઇબ્રિડ ક્લાઉડ કરતા. Public cloud is maintained by a cloud service provider, so do not need to worry about the maintenance. એટલે કે પબ્લિક ક્લાઉડ હોય છે એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? સર્વિસ પ્રોવાઈડરનું.
તો આપણે એમાં કંઈ ચેન્જીસ કરી શકીએ નહીં, એટલે કે આપણે એમાં કંઈ મેનેજ કરવાનું આવતું નથી. એ સર્વિસ પ્રોવાઈડર જે છે એ બધું મેનેજ કરે છે. પબ્લિક ક્લાઉડ ઇઝ ઇઝીયર ટુ ઇન્ટિગ્રેટ, એટલે કે સર્વિસ પ્રોવાઈડર જે આપણી બધું મેનેજ કરતું હોય છે તો એ બધું ઇન્ટિગ્રેટ પણ એ જ કરતું હોય છે, એટલે ઇઝીલી આપણે એક્સેસ કરી શકીએ છીએ પબ્લિક ક્લાઉડને. પબ્લિક ક્લાઉડ ઇઝ અ લોકેશન ઇન્ડિપેન્ડન્ટ બીકોઝ ઇટ્સ સર્વિસીસ આર ડિલિવર્ડ થ્રુ ધ ઇન્ટરનેટ, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે કોઈ પણ જગ્યાએથી તમે કોઈના પર ડિપેન્ડ જ નથી. કોઈ પણ લોકેશન પરથી તમે એને એક્સેસ કરી શકો છો પબ્લિક ક્લાઉડને. કોઈ પણ દુનિયાના કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી જાઓ કે આઉટ ઓફ સિટી જાઓ, તમે એ સર્વરનો યુઝ ગમે ત્યાંથી તમે એઝ અ રિમોટલી એક્સેસ કરી શકો છો યુઝિંગ ઇન્ટરનેટ. ઇન્ટરનેટની મદદથી જ તમે પબ્લિક ક્લાઉડનો યુઝ કરી શકો છો. ઇટ ઇઝ એક્સેસિબલ બાય ધ જનરલ પબ્લિક, સો ધેર ઇઝ નો લિમિટ ટુ ધ નંબર ઓફ યુઝર. એટલે કે આ પબ્લિક ક્લાઉડ શું છે, એનું નામ જ પબ્લિક ક્લાઉડ છે, એટલે કે જનરલી પબ્લિકલી જ હોય છે. એમાં કોઈ લિમિટ હોતી નથી કે મેક્સિમમ આટલા યુઝર જ આ સર્વરનો યુઝ કરી શકે, એવું કોઈ લિમિટ હોતું નથી. ફોર એક્ઝામ્પલ ગૂગલનું જે સર્વર છે એમાં કોઈ લિમિટ નથી હોતી કે ફોર એક્ઝામ્પલ થાઉઝન્ડ્સ ઓફ યુઝર જ ત્યાંમાં એક્સેસ કરી શકે, એવું નથી. કોઈ પણ યુઝર, કેટલા બી યુઝર હોઈ શકે, દુનિયાના ઘણા બધા પર્સન છે લોકો જે છે ગૂગલ સર્વરનો યુઝ કરે છે. તો એને શું કહેવાય છે? પબ્લિક ક્લાઉડ. ડિસએડવાન્ટેજ ઓફ પબ્લિક ક્લાઉડ, તો પબ્લિક ક્લાઉડ ઇઝ અ લેસ સિક્યોર બીકોઝ રિસોર્સિસ આર શેર્ડ પબ્લિકલી. પબ્લિક ક્લાઉડ છે લેસ સિક્યોર છે બધા ક્લાઉડ કરતાં, કારણ કે એ પબ્લિકલી શેર થાય છે ઇન્ફોર્મેશન, એટલા માટે લેસ સિક્યોર છે. પરફોર્મન્સ ડિપેન્ડ અપોન ધ હાઈ સ્પીડ ઇન્ટરનેટ નેટવર્ક લિંક ટુ ધ ક્લાઉડ પ્રોવાઈડર, એટલે કે જે સ્પીડ જે છે, સ્પીડ પરફોર્મ કરવાનું જે વર્ક કરે એ છે, સ્પીડ આપવાનું જે કામ જે છે એ એઝ અ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરનું જે છે, ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરનું છે. એટલા માટે જે સ્પીડ જે છે ક્યારેક ઓછી હાઈ સ્પીડ હોઈ શકે અથવા તો થોડીક લો હોઈ શકે છે. એટલે કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરનું કામ જે છે આપણને સર્વિસ પ્રોવાઈડ કરવાનું, તો અમુક ટાઈમે એ ડિપેન્ડિંગ રહી જાય આપણે કે રિસ્પોન્સ મળે આપણને ત્યારે આપણે એને એક્સેસ કરી શકીએ છીએ, એટલે આપણે ડિપેન્ડ રહી ગયા ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરથી. ધ ક્લાયન્ટ હેઝ અ નો કંટ્રોલ ઓફ ડેટા, એટલે કે ક્લાયન્ટ જે છે, કોઈ બી યુઝર જે છે એમાં આપણે ડેટાને કોઈ બી કંટ્રોલ નથી કરી શકતા, કે એને ક્લાયન્ટ જે છે કોઈ બી ડેટાનો એક્સેસ કરવા છે તેમાં કોઈ કંટ્રોલ નથી હોતું. તે પણ એક વન ટાઈપ ઓફ લિમિટેશન્સ છે. પબ્લિક ક્લાઉડ, તો આજે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે જોયું અને ક્લાઉડ કમ્પ્યુટિંગના આર્કિટેક્ચર જોયું, ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ. તો ફ્રન્ટ એન્ડની અંદર આપણે જોયું કે ક્લાયન્ટનું બ્રાઉઝર હોય છે અથવા તો ડિવાઇસીસ હોય છે, અને બેક એન્ડ એટલે કે આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે ઇન્ટરનેટ થ્રુ, આપણે જેવી આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે એને શું કહેવાય છે? બેક એન્ડ. કે બેક એન્ડની અંદર કંઈ બી પ્રોસેસ થતી હોય છે, કે કોઈ બી એપ્લિકેશન છે, સર્વિસ છે, રન ટાઈમ ક્લાઉડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધું બેકએન્ડનું કામ હોય છે કે જે આપણને આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આપણે જોયું કે ટાઈપ્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગની અંદર પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ એન્ડ કોમ્યુનિટી ક્લાઉડ. એમાં આપણે પબ્લિક ક્લાઉડ વિશે જોયું. બાકીના 3 ક્લાઉડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.